यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। वो आने से पहले हर घुटना टेके, सारे कबूल करे, यीशु है परमेश्वर। वो आने से पहले हर घुटना टेके और सारे कबूल करे कि यीशु है परमेश्वर। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। हो राजाओं का राजा हो, उठाते हैं
तेरा नाम तेरी स्तुति करते हुए उठाते हैं तेरा नाम तेरी स्तुति करते हुए घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना उठाते हैं तेरा नाम तेरी स्तुति करते हुए घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना मिलकर हम गाए प्रभु की स्तुति हो मिलकर हम गाए हालेलुया ओ हालेलुया 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 आएगा मेरा यीशु हमें लेने एक दिन जाएंगे हम उसके संग जहां पर होगा अनंत जीवन आएगा मेरा यीशु हमें लेने एक दिन जाएंगे हम उसके संग जहां पर होगा अनंत जीवन मिलकर हम गाए प्रभु की स्तुति हो मिलकर हम गाए हालेलुया ओ हालेलुया हालेलुया ओ हालेलुया ગુડ ઇવનિંગ. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરું છું. સૌપ્રથમ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આજની ઇવનિંગ બાઇબલ સ્ટડીની તકને માટે.
સાથે ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ, ધી રાઇટ રેવરન્ડ ડોક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબનો આભાર માનું છું. સાથે આખા ડાયોસિસની ટીમનો આભાર માનું છું. સાથે દાહોદ મહીસાગર વિભાગના માનનીય એરિયાડન સાહેબ, રેવરન્ડ રમેશ મચ્છાર સાહેબનો પણ આ તકને માટે પુષ્કળ આભાર માનું છું. સાથે આપ સર્વ જે બાઇબલ સ્ટડીમાં પ્રત્યેક વાલાઓ જોડાયા છો, આપ સર્વનો પણ પ્રેમથી આવકાર કરું છું અને આપ સર્વનો પણ આભાર માનું છું. હવે આપણે બાઇબલ સ્ટડીની શરૂઆત કરતા જે આજનું શાસ્ત્ર વાંચન છે એ શાસ્ત્ર વાંચનમાં આપણે જોડાઈએ. જૂના કરાર વિભાગમાં બીજા રાજાનું પુસ્તક તેમનો 4થો અધ્યાય 32 થી 37 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. જો તમારી પાસે બાઇબલ હશે તો તમે અવશ્ય મારી સાથે આ આપણી બાઇબલ ઉઘાડશો. જૂના કરાર વિભાગમાં બીજા રાજાનું પુસ્તક તેમનો 4થો અધ્યાય 32 થી 37 કલમ. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, જ્યારે એલિસા ઘરમાં આવ્યો ત્યારે જુઓ, છોકરો મુયેલો તથા તેના પલંગ પર સુવડાવેલો હતો. તેથી તે અંદર ગયો ને બંને અંદર રહીને તેણે બારણું બંધ કર્યું ને યહોવાની પ્રાર્થના કરી અને પલંગ પર ચડીને તે છોકરા પર સૂતો અને એના મોં પર પોતાનું મોં, એની આંખો પર પોતાની આંખો, એના હાથ પર પોતાના હાથ રાખ્યા અને પોતે છોકરા પર લાંબો થઈને સૂતો. અને છોકરાનો દેહ ગરમ થયો. પછી તે પાછો ઉતર્યો અને ઘરમાં આમ તેમ ફેરવ ખાધો. પછી ફરીથી ઉપર ચડીને તેના પર લાંબો થઈને સૂતો. એટલે છોકરાએ 7 વાર શીખ ખાધી ને છોકરાએ આંખો ઉઘાડી. પછી તેણે ગેહજીને બોલાવીને કહ્યું કે એ સુનામીને બોલાવો. એટલે તેણે એને બોલાવી. જ્યારે એ એની પાસે આવી ત્યારે તેણે કહ્યું કે તારા દીકરાને ઉઠાવી લે. પછી એ અંદર જઈને ભૂમિ સુધી નમીને તેને પગે પડી ને તે પોતાના દીકરાને ઉચકી લઈને બહાર ગઈ. આ ઈશ્વરનું વચન છે. હવે આપણે વચન સમજવા માટે ઈશ્વર પાસે સહાય માંગતા ટૂંકી પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આ સમયને માટે પ્રભુજી અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજની ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં તમારા લોકો તરીકે જોડાવાને માટે તમે અમારા પ્રત્યેકના જીવનોને તૈયાર કર્યા છે. અમે તમારો આભાર માનીએ છીએ. તમારું જીવતું અને પવિત્ર વચન સોના કરતા કિંમતી ને મધ કરતા મીઠા જે અમારા જીવનોને માટે આપવામાં આવ્યું છે, એ વચનનું મનન કરવાને માટે તમે અમારા પ્રત્યેકના જીવનોને તૈયાર કરો. મારું બોલવું એ તમારા તરફથી પ્રત્યેક સાંભળનાર સારી રીતે સાંભળી શકે, સમજી શકે અને એ પ્રમાણે પ્રભુજી વચન અનુસાર જીવન જીવી શકે એવો અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. આ ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. આમીન. ફરીથી આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરું છું. ગયા કેટલાક દિવસથી આપણે અલગ અલગ પ્રબોધકોના જીવનોમાંથી કેટલીક બાબતોનું મનન કરતા આવ્યા છે. આજે ખાસ આપણે એલિસા પ્રબોધક દ્વારા કરવામાં આવેલા એક ચમત્કાર વિશે મનન કરવા માંગીએ છીએ. પણ તે પહેલા આપણે એલિસા પ્રબોધક વિશે જોઈએ તો એલિસા એ સમૃદ્ધનો પ્રબોધક હતો. તેના નામનો અર્થ થાય છે ગોડ ઇઝ સેવિયર, ઈશ્વર ઉદ્ધારક છે, એવો એલિસા નામનો અર્થ થાય છે. અને એલિસા પ્રબોધકને ઈશ્વર દ્વારા એલિયાની જગ્યા પર પ્રબોધક તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આપણે જોઈએ તો આહાબ રાજા અને ઇઝેબેલ રાણીના સમયમાં ઈશ્વરના પ્રબોધકોને તલવારથી મારી નાખવામાં આવ્યા હતા. અને આવા અઘરા અને કપરા સમયમાં એલિયા પ્રબોધક પોતાનું જીવ બચાવીને હોરેબ પર્વત પર જઈને એક ગુફામાં સંતાઈ જાય છે. અને ત્યાં ઈશ્વર એ એલિયા પ્રબોધકને દર્શન આપે છે. પેલું રાજા 19મો અધ્યાય ને 11 થી 14 કલમમાં એ આખી દર્શનની વાત આપણને જોવા મળે છે. અને ઈશ્વર દ્વારા એલિયાની જગ્યાએ પ્રબોધક તરીકે એલિસાની પસંદગી કરવામાં આવે છે. પેલું રાજા તેમનો 19મો અધ્યાય અને 15મી કલમના અંતમાં આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે, અને અબેલ મહોલવાસી સાફાટના દીકરા એલિસાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ
પ્રબોધક ઠરાવશે. એવી રીતે એલિસા પ્રબોધકને ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. અને ત્યાર પછી આપણે જોઈએ તો 19મો અધ્યાય અને 19 થી 21 કલમમાં એલિસા પ્રબોધકનું તેડું જોવા મળે છે. બીજી એક બાબત એલિસા પ્રબોધકના જીવનમાં જે આપણને જોવા મળે છે એ તો છે ગુરુ ને અનુસરીને જીવન જીવવાનું. ગુરુ તરીકે એલિયાના જીવનની અંતિમ ક્ષણો સુધી એ એલિસા પ્રબોધક આ ગુરુને અનુસરીને જીવન જીવે છે. આપણે જોઈએ તો ખાસ બીજો રાજા તેમનો 2 અધ્યાય અને 9મી કલમમાં ત્યાં આપણે જોઈએ તો એલિયાના અંત સમયમાં એલિસાને કહે છે કે તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલા તું માંગ કે હું તારા માટે શું કરું. અને જ્યાં એલિસા પોતાના ગુરુ પાસે આ રીતેની માગણી કરે છે. બીજો રાજા તેમનો 2 અધ્યાય અને 9મી કલમના અંતમાં ત્યાં લખવામાં આવ્યું છે, એલિસાએ કહ્યું કે કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. હાલો, આ તો એ વાત થઈ કે ગુરુ કરતા શિષ્યો ચડ્યા હતો. અને માગણી પ્રમાણે એલિસાના જીવનમાં એ બમણા હિસ્સાના ચમત્કારો આપણને બાઇબલમાં જોવા મળે છે. એલિયાએ મુખ્ય 8 ચમત્કારો કર્યા હતા, જ્યારે એલિસાએ બમણામાં એમણે મુખ્ય 16 ચમત્કારો કર્યા હતા. અને એમાંના એક ચમત્કાર વિશે આજે આપણે મનન કરવા માંગીએ છીએ, જે આપણે વાંચી ગયા છે બીજો રાજા તેમનો 4થો અધ્યાય 32 થી 37 કલમમાં. પણ આપણે જોઈએ તો બીજો રાજા તેમનો 4થો અધ્યાય 8મી કલમથી 37 કલમ સુધીનું જે આપણે આખું મનન કરીએ તો આપણને આખી બાબત ત્યાં જોવા મળે છે. અને ત્યાં આપણે જોઈએ તો 8મી કલમમાં જોઈએ તો ત્યાંથી આપણને એક સુનામી સ્ત્રીની વાત જોવા મળે છે. બીજો રાજા તેમનો 4થો અધ્યાય 8 થી 37માં એક સુનેમની ધનવાન સ્ત્રીની વાત આપણને જોવા મળે છે. ત્યાં આપણે 8મી કલમ વાંચીએ તો ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, એક દિવસ એવું બન્યું કે એલિસા સુનેમ ગયો. ત્યાં એક શ્રીમંત સ્ત્રી રહેતી હતી. તેણે આગ્રહ કરીને તેને રોટલી ખવડાવી. અને એમ થતું કે તે જેટલી વાર ત્યાં થઈને જતો હતો તેટલી વાર તે રોટલી ખાવા ત્યાં જતો. વાલાઓ, આપણે ત્યાં એક સુનામી નામની સ્ત્રી જોવા મળે છે કે જે એલિસા પ્રબોધકની તેમને ઘરે રોટલી ખાવા માટે બોલાવે છે. અને ત્યાર પછી જોઈએ તો જેટલી વાર આ એલિસા પ્રબોધક એ સુનેમમાં જાય છે તેટલી વાર એ સ્ત્રીના ઘરે રહે છે અને રોટલી ખાય છે. અને ત્યાર પછી આપણે જોઈએ કે આ એલિસા પ્રબોધકનું જીવન, તેમનું સેવા કાર્ય જોઈને આ સ્ત્રી પોતાના પતિને આ પ્રમાણે કહે છે. 9મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, અને તેણે પોતાના પતિને કહ્યું કે હવે જો મને લાગે છે કે આજે હંમેશા આપણી પાસે થઈને જાય છે તે પવિત્ર ઈશ્વર ભક્ત છે. આપણે જોઈએ તો આ ઘરમાં જ એક નાની ઓરડી આ એલિસા પ્રબોધકને માટે આ પરિવાર તૈયાર કરે છે. અને એ આખી ઓરડીમાં એલિસા પ્રબોધકને રહેવાને માટે પૂરતી સગવડ કરે છે. અને ઓરડી એ એલિસા પ્રબોધકને માટે તૈયાર કરે છે. અને ત્યાર પછી જેટલી વાર એલિસા પ્રબોધક આવે છે ત્યારે એ ઓરડીમાં એ આરામ કરે છે. અને ત્યાર પછી આપણે જોઈએ કે એક દિવસ ફરી આ એલિસા પ્રબોધક આ ઘરે આવે છે, પોતાના ઓરડીમાં એ સૂતો હોય છે. આવા સમયે તે પોતાના ચાકર ગેહજીને કહે છે કે આ સુનામી જે સ્ત્રી છે એને બોલાવ. અને તે સુનામી સ્ત્રીને બોલાવે છે. અને ત્યાં પછી એ પ્રમાણે કહે છે કે તમે મારા માટે આટલું બધું કરો છો, મારા માટે ઓરડી પણ બનાવી છે, તો હું તમારા માટે શું કરું? ત્યારે એલિસા પ્રબોધક એ પ્રમાણે પૂછે છે કે હું તમારા માટે રાજાને અથવા સેનાપતિને ભલામણ કરું?
પણ ત્યારે ત્યાં એ લોકો જવાબ આપે છે કે હું મારા લોકમાં છું. ઈશ્વર ભક્તની સેવા કરવા પાછળ આ સ્ત્રીનો કે આ પરિવારનો કોઈ લોભ કે સ્વાર્થ છુપાયેલો ન હતો. એ તો ઈશ્વર ભક્ત છે માટે તેમની સેવા કરે છે. અને ત્યાર પછી એ ફરીથી પોતાના ચાકરને કહે છે કે આપણે આ પરિવારને માટે શું કરી શકીએ. ત્યારે એલિસાનો ચાકર ગેહજી આ પ્રમાણે કહે છે કે આ પરિવારમાં ખરેખર પુત્ર નથી, તેમનો પતિ પણ વૃદ્ધ થયો છે. અને ત્યારે આપણે જોઈએ કે ફરીવાર આ એલિસા પ્રબોધક એ સ્ત્રીને બોલાવે છે ને ત્યાં 16મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. તેણે કહ્યું કે આ સમયે વખત આવ્યો તો છોકરાને આલિંગન કરશે. એણે કહ્યું કે ના હે મારા મુરબ્બી ઈશ્વર ભક્ત, તારી દાસીને જૂઠું કહીશમાં. વાલાઓ, જ્યારે એ બાબત કહે છે ત્યારે સ્ત્રીને આશા નથી, કારણ કે એમની ઉંમર થઈ ગઈ છે, એમનો પતિ પણ વૃદ્ધ થઈ ગયો છે. પણ જે મનુષ્ય માટે અશક્ય છે એ ઈશ્વર માટે સર્વશક્ય છે. અને ત્યાર પછી આપણે જોઈએ કે આ પરિવારમાં દીકરાની ભેટ મળે છે ને દીકરો મોટો થાય છે. અને એક દિવસ એમના માથામાં અચાનક દુખાવો થવાથી એ દીકરો મરણ પામે છે. એ બાબત આપણે વાંચી ગયા 32મી કલમથી 37મી કલમમાં. અને એ બાબત પરથી આપણે મુખ્ય 3 બાબત સમજવા માંગીએ છીએ. અને એમાંથી આપણે મુખ્ય 3 બાબતોને સમજવા માંગીએ છીએ. આજનો જે વિષય આપણે આપ્યો હતો એ તો વિશ્વાસ અને પ્રાર્થનાનું સામર્થ્ય. વિશ્વાસ અને પ્રાર્થનાનું સામર્થ્ય. અને પહેલી બાબત એમાં ઈશ્વર પરનો વિશ્વાસ, જે આપણે આખી બાબત જોઈ ગઈ 8મી કલમથી 37મી કલમમાં જે સુનેમી સ્ત્રીની વાત છે, તેમના દીકરાની વાત છે. અને તે આખા જીવન પરથી આપણે મુખ્ય 3 બાબતો પર ખાસ મનન કરવા માંગીએ છીએ. અને પહેલી બાબત એ તો ઈશ્વર પર વિશ્વાસ. સુનેમની આ શ્રીમંત સ્ત્રી એક વિશ્વાસુ સ્ત્રી હતી. તે ઈશ્વરને અને ઈશ્વરના ભક્તોને માન આપનાર સ્ત્રી હતી. તેમણે એલિસાને માટે નાની ઓરડી બનાવી હતી. ને આ સેવાભાવી વ્યક્તિત્વના કારણે ઈશ્વર આ કુટુંબમાં દીકરાની ભેટ આપે છે. અને વાલો, આપણે જોયું તે પ્રમાણે દીકરો મોટો થાય છે. અને એક દિવસ ત્યાં લખવામાં આવ્યું છે 18મી કલમમાં, અને તે છોકરો મોટો થયો ત્યારે એક દિવસ એમ બન્યું કે તે ઘેરથી નીકળીને તેના બાપ પાસે લડનારા હતા. ક્યાં ગયો? તેણે પોતાના બાપને કહ્યું કે મારું માથું, મારું માથું. એટલે તેણે પોતાના ચાકરને કહ્યું કે એને ઉચકીને એની મા પાસે લઈ જા. અને વાલાઓ ત્યાં લઈ જાય છે. અને ત્યાર પછી એ માતાના ખોળામાં માથું મૂકીને બપોર સુધી માથું મૂકે છે. અને ત્યાર પછી એ દીકરો મરી જાય છે. વાલાઓ, એક તો પાકી ઉંમરે, જ્યારે કોઈ આશા ન હતી, આવા સમયે આ પરિવારમાં દીકરાનું દાન ઈશ્વરે આપ્યું હતું. અને ત્યાર પછી આપણે જોઈએ તો એ પાકી ઉંમરે થયેલો દીકરો મરણ પામે છે. તો આપણે વાલાઓ વિચારીએ એ સ્ત્રીના જીવનમાં કેટલું દુઃખ થયું હશે. પરંતુ આવી કપરી અને અઘરી પરિસ્થિતિમાં તે ઈશ્વર પરના વિશ્વાસની આશા ગુમાવતી નથી. તે રડવા કે ફરિયાદ કરવા બેસતી નથી. તે પોતાનો સમય બીજી બાબતોમાં ગાળવા માંગતી નથી. એનો છોકરો મરી ગયો છે એમણે પોતાના પતિને પણ કહ્યું નથી. અને જ્યારે પરંતુ તેમને વિશ્વાસ છે કે જે ઈશ્વર પુત્રને આપી શકે છે તે પુત્રના જીવનને પણ આપી શકે છે. વાલાઓ, એ સુનામી સ્ત્રીનો એ વિશ્વાસ હતો. છોકરો તો મરણ પામ્યો છે. એને એલિસા પ્રબોધકના રૂમમાં એના પલંગ પર સુવડાવેલો છે. એમણે એના પતિને કશું કહ્યું નથી. અને ઈશ્વર ભક્ત પાસે દોડી જાય છે, વિશ્વાસ સાથે જાય છે કે જે ઈશ્વરે દીકરો આપ્યો છે એ ઈશ્વરનો ભક્ત દ્વારા જ આ દીકરાને સાજપણું પણ મળશે, ફરીથી જીવન મળશે. વાલાઓ, એ સ્ત્રીનો વિશ્વાસ આપણને ત્યાં જોવા મળે છે. શું આજે આપણા જીવનમાં એવો વિશ્વાસ છે? ઘણી વખત આવી અઘરીની કપરી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે
ત્યારે આપણે તો નાસીપાસ થઈએ છીએ, તરત જ રડવા અથવા ફરિયાદો કરવામાં મંડી જઈએ છીએ કે હું આટલું બધું કરું છું, તેમ છતાં બધું મારા પર જ. પણ વાલાઓ, આ સ્ત્રીનો દીકરો મરણ પામ્યો હતો, તેમ છતાં તેમણે આશા અને વિશ્વાસ ગુમાવ્યો નથી. અને એ વિશ્વાસ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણા જીવનમાં પણ હોવો જોઈએ. ત્યાર પછી બીજી બાબત આપણે જોઈએ તો બીજી બાબત એ પ્રાર્થનાનું સામર્થ્ય. પહેલી બાબતમાં જોયું કે વિશ્વાસથી સ્ત્રી ઈશ્વરના ભક્ત એલિશા પ્રબોધક પાસે આવે છે. અને 32મી કલમથી આપણે અભ્યાસ કરીએ તો એ એલિશા પ્રબોધક એ સ્ત્રીની સાથે એ સ્ત્રીના ઘરે આવે છે. અને ઘરે આવે છે ત્યારે એ જુએ છે કે છોકરો મોયેલો તેના પલંગ પર સુવડાવેલો હતો. તેથી એલિશા અંદર જઈને બારણું બંધ કરીને ઈશ્વરની પ્રાર્થના કરે છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણા જીવનમાં પ્રાર્થના એ પ્રથમ બાબત હોવી જોઈએ. એલિયા જાણે છે કે જીવન આપનાર એ તો ઈશ્વર છે, માટે પોતાની પ્રથમ બાબત એ ઈશ્વરને પ્રાર્થના કરે છે. આજે વિશ્વાસી તરીકે આપણે પ્રથમ માંગણી ઈશ્વર પાસે કરીએ છીએ કંઈ પણ બાબતમાં. ઘણી વખત આપણે પ્રથમ ઈશ્વરને કહેવાને બદલે આપણે માણસોની આગળ આપની જે કંઈ પ્રશ્ન હોય, સમસ્યા હોય, મૂંઝવણ હોય એ રજૂ કરીએ છીએ. પણ વાલા ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણી પ્રથમ ફરજ બને છે કે આપણી અરજો ઈશ્વર આગળ કહેવાનું. અને એલિશા પ્રબોધક પણ પ્રથમ એ અંદર જઈને પ્રથમ ઈશ્વરને પ્રાર્થના કરે છે. અને વાલાઓ, એ પ્રાર્થના એ તો પરિસ્થિતિને બદલે છે. ભલે દુનિયાના તમામ માર્ગ બંધ થઈ જાય, પરંતુ વિશ્વાસ સહિતની પ્રાર્થના એ તમામ માર્ગને ખોલે છે. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે એલિશા પ્રબોધક પ્રાર્થના કરીને પલંગ પર ચડીને છોકરા પર સૂવે છે. સંપૂર્ણપણે એના મોં પર પોતાનું મોં, એના આંખો પર પોતાની આંખો, એના હાથ પર પોતાના હાથ, અને પોતે છોકરા પર લાંબો થઈને સૂતો અને છોકરાનો દેહ ગરમ થયો. બોલો, અહીં આપણે જોઈએ તો પ્રથમ એમણે ઈશ્વરને આગળ પ્રાર્થના કરી અને ત્યાર પછી એલિશા એ બાળકને સ્પર્શ કરીને ગરમ કરે છે. સ્પર્શ એ તો ઈશ્વરની હાજરી દર્શાવે છે. આપણે જોઈએ તો નવા કરારમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાઈરની દીકરી જે મરણ પામી હતી તેને હાથ દઈને ઉઠાડે છે, તેને હાથથી સ્પર્શ કરે છે અને તેનામાં જીવન આવે છે. એલિશાએ બાળકને સ્પર્શ કરીને ગરમ કર્યો. એ સ્પર્શ એ તો ઈશ્વરનો શક્તિનો પ્રતીક કે ઈશ્વર મનુષ્ય દ્વારા પણ કાર્ય કરે છે. સ્પર્શ એ ઈશ્વરની હાજરી દર્શાવે છે. આપણે જોઈએ તો નવા કરારમાં યાઈરની દીકરી જે મરણ પામી હતી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને હાથ પકડીને સ્પર્શ કરે છે. અને વાલાઓ, એ સ્પર્શ દ્વારા દીકરી મરણમાંથી ફરીવાર સજીવન થાય છે. અને અહીં પણ ઈશ્વરના ભક્તે પ્રાર્થના કરી અને એ છોકરાને સંપૂર્ણપણે સ્પર્શ કર્યો. અને વાલાઓ, આપણને ત્યાં જોવા મળે છે કે એ દીકરો સ્પર્શ કરવાથી એમના શરીરમાં ગરમી આવે છે, એમનો દેહ ગરમ થાય છે. વાલાઓ, ઈશ્વરનો સ્પર્શ એ તો મૃત્યુમાંથી જીવન લાવે છે. ઈસુનો સ્પર્શ એ તો સર્વ બીમારીમાંથી સાજાપણું આપે છે. ઈસુનો સ્પર્શ એ તો આપણને નવું જીવન આપે છે. પણ એ ઈસુનો સ્પર્શ આપણે ત્યારે જ થાય છે કે જ્યારે આપણો ખરેખર વિશ્વાસ ઈશ્વર પર હશે, જ્યારે આપણે ખરેખર સાચા હૃદયથી પ્રાર્થના સહિત ઈસુની પાસે નમીએ, ત્યારે જ ઈસુનો સ્પર્શ આપણા જીવનમાં થાય છે. અને વાલાઓ, એ પ્રાર્થના દ્વારા, ઈશ્વરના સ્પર્શ દ્વારા
આપણે જોઈએ તો ત્યાં છોકરાનો દેહ ગરમ થાય છે. વાલો, આજે ઈશ્વર પણ આપણને સ્પર્શ કરવા માંગે છે. આપણને આપણી સર્વ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માંગે છે. પણ એ ત્યારે જ કે જ્યારે આપણે વિશ્વાસ સાથે, પ્રાર્થના સાથે આપણે ઈસુની પાસે જઈશું. અને ત્યાર પછી આપણે જોઈએ ત્રીજી બાબત એ તો જીવનનું પુનઃ સ્થાપના. પ્રથમ બાબત આપણે જોઈ હતી ઈશ્વર પર વિશ્વાસ. ત્યાર પછી બીજી બાબત આપણે જોઈ હતી પ્રાર્થનાનું સામર્થ્ય. અને ત્રીજી બાબત એ તો જીવનનું પુનઃ સ્થાપના. ઈશ્વર પરના વિશ્વાસ દ્વારા, ઈશ્વરના સામર્થ્ય થકી, ઈશ્વર ભક્તની પ્રાર્થના અને સ્પર્શ દ્વારા છોકરો 7 વાર શીખ ખાઈને આંખો ઉઘાડે છે. વાલાઓ, જીવતો થાય છે. વાલાઓ, 7નો આંકડો એ તો સંપૂર્ણતા દર્શાવે છે કે ઈશ્વરનું કાર્ય એ તો સંપૂર્ણ છે, અધૂરું નહીં. જ્યારે ઈશ્વર જીવન આપે છે ત્યારે સંપૂર્ણ સ્થાપના કરે છે. વાલાઓ, આજે ઈશ્વર આપણને પણ સ્પર્શ કરવા માંગે છે. સંપૂર્ણપણે આપણને પણ પુનઃ સ્થાપના કરવા માંગે છે. વાલાઓ, ઈશ્વર ફરીથી આજે આપણને પુનઃ સ્થાપના કરવા માંગે છે. આપણે પણ આ દુનિયાઈ જીવનમાં મરેલા સમાન હતા. શૈતાનના પાપરૂપી બંધનમાં આપણે જકડાયેલા હતા. પણ ઈસુ ખ્રિસ્ત પોતે આ જગતમાં આવ્યા. પોતે દેવ હોવા છતાં માનવ દેહ ધારણ કરીને મારા અને તમારા માટે આ જગતમાં આવ્યા અને પોતાના જીવનનું બલિદાન આપ્યું, જેથી કરીને આપણને ફરીવાર પુનઃસ્થાપન થઈએ. વાલો, આપણે જોઈએ તો જે છોકરો હતો એ છોકરો મરી ગયો હતો, પણ ઈશ્વર પરના વિશ્વાસ દ્વારા, ઈશ્વરની પ્રાર્થના દ્વારા છોકરાને નવું જીવન મળે છે. ને એ ત્યારે જ કે જ્યારે આપણો સંપૂર્ણપણે વિશ્વાસ ઈશ્વર પર હોય, આપણે દરરોજ ઈશ્વર સાથેની પ્રાર્થના સંગતમાં બેઠેલા હોય. વાલાઓ, આપણને ઈશ્વર આજે ફરીવાર નવું જીવન આપ્યું છે. વાલાઓ, અહીં પણ છોકરો મરેલો હતો. ઈશ્વર પરના વિશ્વાસ દ્વારા, ઈશ્વરની પ્રાર્થના દ્વારા છોકરાને નવું જીવન મળે છે. વાલાઓ, નવું જીવન આપણને તો મળ્યું છે. ઈશ્વરે પોતાના જીવનું બલિદાન આપીને આપણને એક નવું જીવન આપ્યું છે. ત્યારે ફરીથી ઈશ્વર પરના વિશ્વાસ અને પ્રાર્થના દ્વારા જીવનની આગળની મુસાફરીમાં આપણે પુનઃ સ્થાપના થઈએ અને આપણે જીવનની મુસાફરીમાં આગળ વધીએ. પણ પહેલી બાબત આપણે યાદ રાખીએ કે ઈશ્વર પરનો આપણો વિશ્વાસ હોવો જોઈએ. બીજી બાબત એ પ્રાર્થનાનું સામર્થ્ય આપણને જોવા મળે છે કે પ્રાર્થના દ્વારા મરેલા છોકરાને પણ સજીવન કરવામાં આવ્યું. અને વાલાઓ, ઈસુના બલિદાન દ્વારા આપણને નવું જીવન મળ્યું છે. ત્યારે ફરીથી ઈશ્વર પરના વિશ્વાસ અને પ્રાર્થના દ્વારા જીવનની આગળની મુસાફરીમાં ફરીથી પુનઃ સ્થાપના થઈએ અને આગળ વધીએ. વાલાઓ, ઈશ્વર આજે આપણા જીવનોમાં પણ કાર્ય કરે છે. આપણા જીવનોમાં આજે પણ એ પુનઃ સ્થાપના કરે છે. પણ ત્યારે જ કે જ્યારે આપણે વિશ્વાસ સહિત, પ્રાર્થના સહિત ઈશ્વરની પાસે નમીએ છીએ. ને વાલાઓ, આવો આપણે વિશ્વાસ સહિત ઈશ્વરની પાસે આપણા જીવનો લઈ જઈએ. પ્રભુ આપણા પ્રત્યેકને આ વચનો દ્વારા આશીષિત કરે, એ જ પ્રાર્થના છે. હવે આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ.
સ્વર્ગમાં બિરાજમાન અમારા રાજા અને અમારા દેવ ફરીવાર તમારા ચરણો સમક્ષ અમારા જીવનોને લાવતા અમે તમારો આભાર માનીએ છીએ. આજે પ્રભુજી તમારું જીવતું અને પવિત્ર વચન અમારા જીવનોને માટે આપવામાં આવ્યું કે જ્યારે પ્રભુજી તમારા વિશ્વાસ દ્વારા, તમારી પ્રાર્થના અને તમારા સ્પર્શ દ્વારા એક મરેલા છોકરાને જીવન આપવામાં આવ્યું. એ સમયે જે ઈશ્વર હતા એ જ ઈશ્વર આજે પણ છો. આજે પણ તમે કાર્ય કરો છો. પણ પ્રથમ અમારા બાબત, અમારા જીવનોમાં તમારા પરનો સંપૂર્ણપણે વિશ્વાસ હોય. અમારા જીવનોમાં તમારી સાથે પ્રાર્થનામય અમારું જીવન હોય. ત્યારે પ્રભુજી એ કાર્ય આજે પણ અમારા જીવનમાં થાય છે. ત્યારે પ્રભુજી અવિશ્વાસ અને પ્રાર્થનામય વિશ્વાસી જીવનમાં આગળ વધવાને માટે તમે મારા પ્રત્યેકના જીવનોને તૈયાર કરો. અમે તમારી પાસે કૃપા માંગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. આમીન. सर्वोच्च तू पवित्र है तू, परम पवित्र यीशु राजा. सर्वोच्च तू पवित्र है तू, परम पवित्र यीशु राजा. तू सर्वोच्च है, तू पवित्र है, परम पवित्र यीशु राजा. सर्वोच्च तू पवित्र है तू, परम पवित्र यीशु राजा. सर्वोच्च तू पवित्र है तू, परम पवित्र यीशु राजा. स्तुति प्रशंसा सब होते
प्रभु जितना सामर्थ्य से भरा हुआ है, जितना न्यायी परमेश्वर तू है, उतना ही प्रेम से भरा हुआ तू है। जितना ऊंचा है, विराजमान है सबसे ऊंचा तू, उतना ही हमारे दिलों में तू बसता है, हमसे प्रेम करता है। ऐसा मेरा यीशु है, ऐसा मेरा यीशु है। सर्वोच्च तू, पवित्र है तू, परम पवित्र यीशु राजा। स्तुति प्रशंसा सब हो तेरा, सुंदर कोमल तू यीशु राजा। स्तुति प्रशंसा सब हो तेरा, सुंदर कोमल तू यीशु राजा। सुंदर कोमल तू यीशु राजा। सुंदर कोमल तू यीशु राजा। हाँ प्रभु सुंदर, सुंदर कोमल तू यीशु राजा। सुंदर कोमल तू यीशु राजा। तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है। Come on, sing it with me. तू राजा है, तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ, महिमा से भरा हुआ है। Once again, तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है। Once again, तू राजा है, तू प्रभु
तेरी आराधना होवे सदा। प्रभु तेरी आराधना, तेरी आराधना, तेरी आराधना होवे सदा। हमेशा हमेशा हमेशा, ओ हमेशा हमेशा तेरी आराधना होवे सदा। ओ राना मामांदे, राना मामांदे, राना मामांदे, शोरा राना मारे, सारा लारा मारे, शारा लारा ला लारा ला लारा ला, शारी नाना मामांदे। तेरी आराधना होवे सदा। तू राजा है, तू प्रभु है, महिमा से भरा हुआ है। हाँ, तू महिमा से भरा हुआ है, तू राजा है, तू प्यार से भरा हुआ है, तू न्यायी है, तू सबसे उत्तम, सबसे अच्छा, सबसे ऊंचा है। इस आराधना को ग्रहण कर स्वीकार कर यीशु। यीशु मसीह के नाम से मांगते हैं, आमीन।